બ્લોગ શરૂ કર્યો હે આપણે મમ્મી જો શું કરે મમ્મી કાંઈ નહીં પહેલાં તો જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં જ છો ને? હું પણ મજામાં છું. તો તમે બધા મિત્રો મજામાં જશો ને આપણે મસ્ત મજાના આજે આપણે સાંજનો બ્લોગ ચાલુ કર્યો. કેમ કે આજે આપણે સાંજમાં આપણે શું આજ બતાવું તમારા મિત્રો ખબર છે. અને જો સાંજના નાસ્તામાં લીધો છે આ કુરકુરિયા. કયા કુરકુરિયા છે તો મને નથી એટલું વાંચતા આવડતું ને ખબર નથી, પણ એક સાથે આટલી બધી લીધી. એક દી પછી અમારે એક પ્રિયંકા હારું 3 અને રવિભાઈ નીરજભાઈ બેમાં દીકરાને સેમ ટુ સેમ છે. જોઈ લો કુરકુરિયા, પણ આ મસ્ત કુરકુરિયા આવે છે. મસ્ત મસ્ત ચટપટાની એ મારી ચટપટા આવે છે. અને આપણે સાંજનો આજ નાસ્તો કરવાનો હતો. આજ તો કીધું શોર્ટ વિડીયો આપણે બ્લોગ જેટલો બનાવી નાખી. એટલે આપણે કેમ કે પહેલું આપણે 4 કેટલા દી થયા, લગભગ 5-6 અઠવાડિયે થયા બ્લોગ નહીં નાખતા. એટલે આપણે સાંજનો આજ બ્લોગ બનાવીને નાખી દીધી. કેમ કે હમણાં ગરમી બોલી પડે છે, પછી લાઇટ ન હોય ને પછી લાઇટનો પ્રોબ્લેમ હતો. પછી એના માટે આપણે જો મસ્ત મજાનો પાવર બેક લીધો. પછી પાવર બેકમાં પણ લાઇટ હોય તો પાવર બેક કામનો, નકા પાવર બેક પણ કામનો નહીં. પછી આ પાવર બેકમાં 2 મોબાઈલ ચડે. 2 મોબાઈલ ચડે એટલે આખા દીમાં એક પછી એના પપ્પાનો મોબાઈલ ચડે, એક મારો મોબાઈલ ચડે. એટલે પાવર બેકનો આપણે ઘણો ઉપયોગ થઈ જાય. એટલે એક મોબાઈલ ચડે એટલે બીજા તો અધૂરો એનામાં ચડાતા જ નથી. જે મેન હોય ને એનામાં ચડાવે. પછી હું હમણાં શોર્ટ વિડીયો કરવા નાખું છું. એટલે આપણે શોર્ટ વિડીયો એક હરોજનો શોર્ટ વિડીયો આવે છે નવેમાં. ને આપણે આ પાવર બેક ખાવ છે ને આપણે એના હારું પાવર બેક લીધો. અને આપણે જેલો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. એનામાં ચોકલેટ એના મસ્ત હિસાબે મજાની વિડીયોમાં ઓછા આવે, પણ હવે રેગ્યુલરમાં વિડીયો આવે. હવેથી બ્લોગ આવશે. મમ્મી બનાવશે ને અપલોડ કરી દી. કેમ કે મારે ભણવા જવાનું હોય ને એટલે ટાઈમ ભણવા જાય એટલે પછી નિશાળ જાય 7 વાગે જાય, પછી 1 વાગે આવે. પછી 1 વાગે મોડો થઈ જાય એટલે પછી એનામાં લેસન હોય, પછી લેસન લખે. પછી મારે થોડું ઘરનો કામ ઘણો હોય એટલે પછી હું કામમાં જઉં. પછી એમાં આપણે બ્લોગ થોડુંક ઓછા આવતા. અમારા રેગ્યુલર પહેલાં બ્લોગ જેટલા આવતા હતા તો અમે આખો દી બ્લોગ બનાવીને પછી સાંજના 6 વાગે અમે અપલોડ કરી દેતા. હવે ટાઈમનો ચેક કરશું. જે ટાઈમે આપણે ફ્રી હશે ટાઈમે ચડાવશું. ના બ્લોગ તો આપણે 6 વાગે નાખવાનું. કેમ કે સાંજનો જો બપોરે 1 વાગે નિશાળે એટલે 1 વાગ્યાથી પછી 1 વાગે નિશાળથી આવે એટલે ડાયરેક્ટ લેસન 2 વાગ્યા સુધી લેસન. પછી 2 વાગ્યા પછી 3 વાગે ફ્રી હોય ને પછી 3 વાગ્યાથી પછી ડાયરેક્ટ લેસન કરીને પછી આપણે વિડીયો અપલોડ કરી નાખવાનો. કેમ કે વિડીયો તો હું ખુદ બનાવીશ એટલે અમારા પ્રિયંકા નિશાળ જાય એટલે એનો તો વિડીયો તો કોઈ કે વચ્ચે જ આવશે બ્લોગમાં. ક્યારે કરીશ અપલોડ તો સવારથી મારે સ્ટાર્ટ કરવાનું, ચાલુ કરવાનું. પછી આપણે સાંજે કાલથી તમને મસ્ત મજાને સુંદર સવાર જોવા મળશે. મસ્ત વિડીયો બનાવશે. મિત્રો સપોર્ટ કરી દેજો આઈડિયા કા મિત્રો. સાંજનો નાસ્તો કરવા આ રીતે આપણે નાસ્તો લઈ લીધો છે. જોઈ લો તો લઈ લીધો છે. તો હવે આપણે નાસ્તો કરવાનો છે. તો આવો બધા મિત્રો નાસ્તો કરવા. અને અમારા રવિભાઈ જોઈ લો કેમ નાસ્તા સારું વાટ જોવે છે. કે રવિભાઈ ક્યારે થેલી તોડે. નીરજભાઈ જય માતાજીનું ગુડ હર મહાદેવ બોલ. રવિભાઈ બોલી ગયા. જે હમણાં 2 દી થયા વિડીયો આવશે બનાવી એટલે હમણાં થોડુંક શરમાય હો બ્લોગમાં. નહીં રવિભાઈ હે? અને મિત્રો કોમેન્ટ કરજો ચશ્મામાં કેવી લાગો. ચશ્મા મારા નહીં છે એના પપ્પાના, પણ હું પહેરું આંખો મારી આમ દુખે આમ કે મને ડબલ દેખાય. જો આ 2 છે, આ 2 છે, ને આ ચોકલેટ 2 છે. જો 2 આંખામાં ચાલે ડબલ દેખાય. આંખામાં મને મારા ચશ્મા નંબરી નથી એટલે મને ન લાગે. પારકાનો નંબર હોય ને તો એ ન લાગે. આપણા ખુદના નંબર હોય તો પાછા લાગે. તો કેવો લાગે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને હર હર મહાદેવ.